અને મિત્રો, હમણાં કિસાન ભાઈઓ, તમને આ સમજણ કેમ નથી પડતી ભાઈ કે આપણા દેહની અંદર અવાર જેટલા જેટલા કિસાન ભાઈઓએ કપાસ વાવ્યો એને આશા હતી કે અવાર કદાચ આપણે 2000 રૂપિયા સુધી ભાવ મળી શકે, આવી આશા હતી. પણ આ બે નમાલા નેતા આવી અમેરિકાવાળો આપણો માલ અહીંથી જાય એની માથે 50% ટેક્સ લે. ટેરિફ એટલે ટેક્સ. ન્યાની સરકાર, ટ્રમ્પ સરકાર આપણા માલ અહીંથી ન્યા નિકાસ થઈને અમેરિકામાં જાય, કોઈ પણ વસ્તુ, સિંગદાણા જાય, તેલ જાય, ચોખા જાય, ઘઉં જાય, દવા જાય, જે કંઈ વસ્તુ જાતી હોય, ટેક્સટાઇલ જાય, એવી અનેક વસ્તુની જેની એને જરૂરિયાત હશે એવી જરૂરિયાતવાળી વસ્તુ અહીંથી અમેરિકામાં જાય એના માથે એ 50% ટેક્સ લે ત્યાં. અને આપણી સરકાર ત્યાંથી કપાસ તોય મગવે ફ્રી ડ્યુટીમાં. અહીં કંઈ ટેક્સ નહીં લેવાનો. ત્યાંથી ઓલા કપાસ અહીં મોકલે હિન્દુસ્તાનમાં અને ફ્રીમાં, અહીં કંઈ ટેક્સ નહીં લગાડવાનો, એમાં ફ્રી ડ્યુટી, એમાં ફ્રીમાં, અહીં કંઈ ટેક્સ નહીં લગાડવાનો. એટલે એને પૈસા પૂરા મળે, આપણા ખેડૂતની પથારી ફરે. ખેડૂત, તમને કેમ સમજણ નથી પડતી ભાઈ? તમારા બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ જેવો દાગ નથી? તમે આપમેળે કાં મરવા તૈયાર થયા? તો એ ભાજપ કમળ દેખો તમે. તમે મરી જવાના છો. તમને વેસીતા માર્યા આખ્યા. તમારો વીમો બંધ કરી દીધો. તમારું 6 લાખમાં કે 5.5 લાખમાં ટ્રેક્ટર આવતું તો એમે લાખ રૂપિયા સબસિડી નાખીને 7 લાખ ભાવ કરી દીધો. એ તમે જુઓ. 7 લાખ મોરાના કરી દીધા. એમાં ઉલટાના 1 લાખ તમને દે ને એ તમારા ખિસ્સામાંથી કાપીને ઉલટાના 2 લાખ ભાવ વધારો કરી દીધો. ત્યાં તમને ક્યાં સબસિડી દે ભાઈ? સનેડો 1 લાખમાં મળતો તો એના 1.5 લાખ ભાવ કરીને તમને 30,000 સબસિડી આપે. હું તમને દે છે ભાઈ? તમને 1% દેતા નથી. હું તમને સમજણ પડે કે નથી પડતી? કંઈ બુદ્ધિ જેવો દાગ છે કે નથી? તમે તમારા કોઈક ભણેલ છોકરાઓને પૂછો કે ભાઈ આ સરકાર શું કરી રહી છે. આ 2 વર્ષ પહેલાં ભાવ સનેડાનો તગો તમે આંકો ને ખેતરમાં, એ તગાના 1 લાખ રૂપિયા ભાવ હતો, એ તગાના 1.5 લાખ કરી નાખ્યા. અને પાછો સરકાર માન્ય રાખે ત્યાંથી જ તમારે લેવાનો. કારણ કે એ 1.5 લાખ તમે એને સૂકવો ત્યાં થાય ને. તમારા 35,000 સબસિડીના એ તમારા ખિસ્સામાંથી કાઢી લીધા. 15,000 તોય એને પૈસા વધારાના. ખબર પડે કે નથી પડતી મિત્રો? આ સરકારી બધું વેસી માર્યું. તમે જોતા ખરા? રિલાયન્સવાળા અને જેથી જીઓ એનકમિન ફ્રીમાં આજીવન એટલે તમે જીવો ત્યાં સુધી ભાઈ. ખબર પડે? આપણે જીવીને ત્યાં સુધી આજીવન એનકમિન. તમારા મોબાઈલમાં કમિન ફોન આવ્યા કરે, તમને આવ્યા જ કરીએ. આવું બંધારણ હતું. એ ક્યાં ગયું એનકમિન? એ એનકમિન જ નાખી દીધું એક વહુ. તમારી લેન્ડલાઇન BSNL કેવડું શ્યામ પિત્રોડાએ વાહ્યું હતું ભાઈ. એ રાજીવ ગાંધી લેવો હતો વિદેશમાં. એ વૈજ્ઞાનિક વિદેશમાં હતો. ત્યાંથી રાજીવ ગાંધી એને અહીં લેવા હતા. એને એમ કીધું કે હાલ ભાઈ માગી લે તું, હિન્દુસ્તાનને વિકસાવ. આવું વિકસાવ્યું તું. આ લેન્ડલાઇનને, BSNLને, એના ટાવર ઊભા ન થાય સરકારથી. ગામડે કંપની કરી જાય ટાવર ઊભા, અને BSNLના ટાવર ઊભા ન થાય ભાઈ. અને એમાં ટાવર ઊભા કરીને જેમ તમે અહીંથી કસ્ટમર કેર હોય, રિલાયન્સનો, એરટેલનો, આઈડિયાનો, એના બધા કસ્ટમર કેર છે ને, એમાં બધા ફોન કરીને કે ભાઈ અમને આ તકલીફ ઊભી થાય, લેસ સેકન્ડ એનો જવાબ આપે અને કામ કરે. તો સરકારી તંત્રમાં કેમ આ બધું બંધ કરી દીધું? આ વેસી માર્યું. મિત્રો, ગામડે રેડિયો કોલ સિસ્ટમ, પંચાયતમાં ફોન આપ્યા હતા. એ ફોન રિપેર ના કર્યા. અબજો કરોડો રૂપિયાના ત્રાંબાના કોપરના કેબલ જમીનમાં દાટીને મૂકી દીધા. મિત્રો, આ પૈસા કેના હતા? આપણા બધાના ખિસ્સાના હતા પૈસા. તમે વિચારતા કરો. આવું કરી અને જમીનમાં દાટી દીધું. આ મોંઘવારી કેની છે? એની છે મિત્રો. તમે જોવો જરાક. અને આજ ભરે તમે વિચાર કરજો જરાક, નકર તમને કંઈ નહીં મળ્યો. ખેતી કરતાં તમે છે ને તમારા ટાટિયા આધાર થઈ રહ્યા. તમને એમ થાય કે આપણે બસી જાઉં. ખેડૂત બસવાનું નથી હો ભાઈ. તમે વિચાર કરજો આજ ભરે જે કંઈ. અને જો તમારે ધરાર દુઃખી થવું હોય તો દોડજો ભાઈ. જય હિન્દ, જય ભારત.